ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના PSI MK ગઢવીએ નોંધાવેલી ફરિયાદના આધારે અંકલેશ્વર GIDCમાં પશુપતિનાથ મંદિર પાસે આવેલ તોરલ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 301માં દરોડા પાડવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન મોહિતકુમાર રાજેશકુમાર પાલ પાસેથી 52,250 રૂપિયાનો અંદાજે 1.45 કિલોગ્રામ ગાંજો અને 36,000 રૂપિયાનો 12.1 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ ₹93,280નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગાંજાનો જથ્થો લક્ષ્મણનગરમાં રહેતો ફરાર આરોપી મિથિલેશ પાસેથી અને મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો GIDCમાં 500 ક્વાર્ટર્સમાં રહેતો ફરાર આરોપી દીપ્તેશ પટેલ પાસેથી વેચાણના હેતુસર લાવવામાં આવ્યો હતો અને ફ્લેટમાં રાખવામાં આવ્યો હતો. આ બનાવ અંગે અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ફરાર બંને આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.